જોવા મળી હતી, જેમાં સ્થાયી સમિતિની બેઠક તારીખ 21/8/2024 શુક્રવારના રોજ સાંજના 4 કલાકે સમિતિ ખંડમાં મળી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે કાર્યપાલક ઇજનેર શ્રી પૂર્વ ઝોનની કચેરીમાં વહીવટી વોર્ડ નંબર 5માં મહાવીર હોલ 4 રસ્તા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે મુખ્ય માર્ગ પર ભંગાણ પડેલ ડ્રેનેજ લાઇન દુરસ્તી કામગીરી માટે ચર્ચા કરી હતી. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા વહીવટી વોર્ડ નંબર 10માં ગોત્રી સાઈ મંદિર રોડ ઉપર હયાત ડ્રેનેજ સીવીટી લાઇનમાં મશીન હોલમાં પડેલ ભંગાણ દુરસ્તી અને કામગીરી કરવી. ટુરિસ્ટ શાખા વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ દ્વારા નગરગૃહમાં ફાયર સિસ્ટમની કામગીરી 67-3C અંતર્ગત મળેલ મંજૂરીના આધારે રુદ્ર ફાયર અને સેફટી પાસેથી કરાવેલ હોય સુંદર કામના સર સયાજીરાવ નગરગૃહમાં ₹92,92,487,021 અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં 16,92,208.30ની રકમ બિલોનું ચૂકવણું કરવાની. આજે સ્થાયી સમિતિમાં 9 સામાન્ય દરખાસ્તો અને 2 વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી હતી. એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી 350 ડ્રાઈવર લેવાનું કામ હતું, એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને 3 માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ 5માં 67-3C હેઠળ જે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ 10માં ગોત્રી સાઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે 67-3C અંતર્ગત ₹9,58,878 વત્તા GSTની રકમ જાણ અર્થે આવી હતી, એ પણ જાણમાં લેવામાં આવી છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા 2 નગરગૃહ શાહજી નગરગૃહ અને દીનદયાળ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. પોકલેન્ડ મશીનનો જે ઇજારો હતો એને 25 લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પણ ઝાડની ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે 3 વર્ષના મેન્ટેનન્સ સાથે 5 કરોડનો ઇજારો હતો, એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના 2,000 અથવા એના બદલે ₹1,500 પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈ પણ ઇજાદાર અથવા અન્ય કોઈ પણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. વહીવટી વોર્ડ નંબર 2 ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીના 50 લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવી છે, જે અંદાજથી 6% ઓછું હતું. વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીળી માટી, હાર્ડમુરમ, રોડાછારું, સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને 15.57% ઓછાના યુનિટેડથી મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર, ક્રેન, તરાપા, રોડાછારું, વેટમિક્સ, હાર્ડમુરમ, લાઇટ, ટેમ્પરરી વીજ કનેક્શન, પ્લાસ્ટિકની તાડપત્રી, બોરવેલ, પાણી નળીકા કનેક્શન, કૃત્રિમ તળાવને ફરતે બેરિકેડિંગ કરવી, રસ્તા બનાવવા, મેડિકલની ટીમ, સિક્યુરિટી ટીમ, આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે. હવે 4 નંબરનું જે કામ છે એ કામમાં અત્યારે આપણે એને એક્સટેન્શન આપીએ છીએ અને ફરી રીઇન્વાઇટ કરવાનું છે ટેન્ડર. એવું કરવાની જરૂર કેમ પડે? આમાં ઇજાદારે ₹30 ડ્રેસ વાર્ષિક આપવાનું અને ₹20 બૂટ આપવાનું લખ્યું હતું, જે ભાવ અમને લાગ્યું કે આટલા રૂપિયામાં ડ્રેસ ન મળે અને એણે બાંયધરી આપી હતી કે જે સર્વિસ ચાર્જ છે 5% એમાં એ સેટ કરશે. તો આ રીતે જે રીતે ઇજારા આવે છે કે કોમ્પિટિશનમાં ડ્રેસ અને બૂટના પૈસા ઓછા ભરે છે, એટલે સ્થાયીના તમામ સભ્યોની લાગણી હતી કે આ ઇજારદારને ટેન્ડર ન આપવું જોઈએ. એટલે ડ્રાઈવરનું કામ છે, ઇમરજન્સી જરૂર પડી શકે એટલે જે જૂનો ઇજારદાર હતો એની પાસે 3 મહિનાનું એક્સટેન્શન આપીને કામ કરવામાં આવશે અને બાકી ટૂંકી મુદતનું રીટેન્ડર કરવામાં આવશે.
તમે જે કીધું એમાં એવું છે કે એને એક્સટેન્શન માટેની વાત છે. હવે એને જે ભાવ લખ્યો છે અને એક શરત આપી છે, એ શરત બંને ઇજાદર અલગ છે, જેને એક્શન આપવાનું છે ઇજાદર અલગ છે, અને કે જે અત્યારે નવો છે જેને તમે હમણાં મુલતવી રાખ્યું છે, એ મુલતવી કામમાં નથી કર્યું, ફરી રીટેન્ડર કર્યું, એનો મતલબ ના મંજૂર કરી કર્યું. નાખો, ના મંજૂર કરે. તો એની અંદર એવું સ્પેસિફિક ક્યાંય કોઈ જગ્યાએ આપણી ટેન્ડરની શરતમાં નથી કે એ કોઈ બાહેધરી આપે નોટરાઇઝ કરીને કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાં અને જૂતા આપીશ, એવું ક્યાં નથી. તો પછી એવી એની શરત કેમ મંજૂર કરવામાં આવે છે? ક્યાં મંજૂર કરી? એટલે ના હમણાં મંજૂર નહીં, ત્યાં કમિશનર સુધી આવી ને તો અધિકારીએ શું કર્યું? ટેન્ડરમાં બી નાના મોટા સુધારા વધારા કરવાના છે, એ પણ કરવાની સૂચના આપી છે કે નેક્સ્ટ ટાઈમ ટેન્ડર કરો એની ટર્મ્સ કન્ડિશનમાં સ્પેસિફિક લખવામાં કે સર્વિસ ચાર્જમાંથી કોઈ જાતનું કમિશન કરવામાં ના આવે અને રિઝનેબલ ભાવ ભરવામાં આવે, કે એકદમ વાહિયાત ભાવ ભરવામાં આવે કે 30 રૂપિયામાં આખું વર્ષનો ડ્રેસ આપે, એ નહીં ચલાવી જવામાં. હવે આ જ વસ્તુ જે અધિકારીની ભૂલ છે કે આ અહીંયા સુધી આવ્યું, એની સામે કોઈ પગલાં લેવાશે? એટલે કે ટેન્ડરની કન્ડિશનમાં બહુ ક્લેરિટી ના હોય એના માટે ના, કદાચ clarity છે એમાં સ્પષ્ટ લખ્યું, કોઈ એવી જોગવાઈ નથી કે એફિડેવિટ કરીને આપે કે નોટરી કરીને આપે કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાને આપીશ, એવું કોઈ જોગવાઈ નથી. છતાં બી એણે કર્યું અને ટેન્ડરની બધી અહીંયા આગળ અહીં સુધી આવ્યું, તો એ અધિકારીનો ભૂલ નથી? એની સામે પગલાં લેવાશે? કેવી રીતે તપાસ કરીશું? કમિશનર સાહેબને સૂચિત બી કર્યા છે કે ભાઈ આવું ના થવું જોઈએ, અને કેવી રીતે થયું તો કમિશનર સાહેબે ફાઇલોનું સ્ટડી કરવાનું કીધું છે. આગળ શું કાર્યવાહી કરે કમિશનર સાહેબ. L1 અને L2 આવતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં રીઇન્વાઇટ નથી થતા, રીટેન્ડરિંગ નથી થતું. આ કેસમાં કેમ કરવામાં આવે છે? એ તો ફરી એને ફાયદો થશે ને, એ ફરી ભૂલ સુધારી દેશે. આજે ભૂલ કરી છે એ જ માણસ ભૂલ સુધારી દેશે, તો ફાયદો તો એને જ થયો ને. એ જ્યારે એન પ્રોક્યોર પર ટેન્ડર કરતા હોય, જે L1 આવે એને L1 નું તમે ના મંજૂર કરો છો તો L2 છે સીધો ક્વોલિફાય થઈ જાય છે. L2 સીધો અને ડિસ્ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયામાં છે કે નહીં, એ અધિકારીઓએ કીધું કે ભાઈ અમે એનું સ્ટડી કરી નક્કી કરીશું કે ડિસ્ક્વોલિફાય થાય છે કે નહીં. હજી બી મારા પ્રશ્નનો જવાબ નથી આવ્યો. મેં શું કીધું કે ના ડિસ્ક્વોલિફાય છો એવું તમે કહો છો, ના મંજૂર કર્યું એટલે બહાર થઈ જાય અને L2 છે ઓટોમેટિકની જગ્યાએ L1 પર આવી જાય. મેં એવું નથી કીધું, મેં ઠરાવ લખ્યો છે રીટેન્ડરના હાલના ઇજાદાર પાસે અમે શબ્દ ઠરાવમાં ઇજાદારની વાત જ નથી. હાલના ઇજાદાર 3 માસનું એક્સટેન્શન આપો અને ટૂંકી મુદતનું રીટેન્ડર કરો, આવો ઠરાવ કર્યો છે. હા, તો રીટેન્ડરિંગ કરશો તો એને તો ફાયદો થશે ને. જેણે આ ભૂલ કરી છે, જેણે આ લખ્યું છે 30 રૂપિયામાં કપડાં ને 20 રૂપિયામાં જૂતા, એ તો ફરી પડશે, સુધાર દેશે. તો બીજા બી લોકો ભરશે ને ટેન્ડર, જે L1 આવશે એને મળશે તો ટેન્ડર. એને જે આ ખોટું કર્યું છે એટલે તો એને કશું નહીં થાય ને, એનો મતલબ એવો થયો. એણે ખોટું કર્યું છે કે અધિકારીઓ ખોટું કર્યું છે, એ તપાસનો વિષય છે. કમિશનર સાહેબને સૂચિત કર્યા છે કે જોઈ લો ભાઈ આવું કેવી રીતે થયું એમ. ઓકે. જો તો ભાઈ જરા લિસ્ટ. તમને એવું નથી લાગતું કે હકીકતમાં આવું દાખલારૂપ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ, કે આવું પરિવાર કોઈ પણ અધિકારી